અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે કિસાન ન્યાય પંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે ખેડૂત, ખેતમજૂરો, નાના મોટા ધંધાર્થીઓ, વેપારીઓ, નાના સરકારી કર્મચારીઓ ભાજપના શાસનમાં પરેશાન થઈ ગયેલ છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા થોરડી ગામે ન્યાય અપાવવા માટે કિસાન ન્યાય પંચાયત સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં થોરડી ગામ તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં જોડાયા હતા અને ભાજપને જાકારો આપવા અને તેમને મત ન આપવો તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। સભા વિધાનસભા સહપ્રભારી મનીષભાઈ શેલડિયાની આગેવાનીમાં યોજવામાં આવી હતી। તેમાં એએપીના આગેવાનો, તાલુકા કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ લાડુમોર, જિલ્લા જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, હિતેશ દોંગા, આંબરડી તાલુકા પંચાયત પ્રભારી મનુભાઈ મોરી સાથે અનેક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। ખેડૂત હોય, મજૂર હોય, દરેકને આજે આ સરકારથી પરેશાની છે। આપ સૌ જાણીએ છીએ અમે કે ખેડૂતો ઉપર કેટલા અત્યાચાર થાય છે। આ બધાય નિર્ણયોને નિવારણ માટે એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી। દિલ્હીની અંદર એક આંદોલન થયું, જન લોકપાલ બિલ। મંચસ્થ મહાનુભાવો, થોરડીથી પધારેલા આપણા ગામના યુવાનો, મિત્રો અને આજથી ખાસ મહેમાનો આપણા ગામમાં વચ્ચે આવ્યા છે, એમનો પણ ઘણા બધા મુદ્દાઓ છે। તો ફેંક જ વાત કરે મોદી સાહેબ, આજની તારીખમાં પણ એવું ફેંક જ વાતો કરતા હોય છે, પણ એ માયલું ઘણું બધું થયું નથી। તો ખરેખર આવતા દિવસોમાં તમે જો આ બધી તાનાશાહીમાંથી છૂટવું હોય આપણે, તો ખરેખર એક વખત આમ આદમી પાર્ટીને તમે તક આપો। તમારી પાસે અમે પ્રાર્થના લઈને આજે આવ્યા છીએ। અમને પણ તમારા ઉપર એવો વિશ્વાસ છે કે ભાઈ ખરેખર જો આમાં આપણે ઘણી વખત એવું હોય તો એકનો એક માણસ હોય ને એકનો એક ભાગીદાર રાખતા હોય ને તો 2 વર્ષ 3 વર્ષ બદલતા હોય છે। આપણે બળદ રાખતા હોય તો બદલતા હોય, આપણે ખેડૂતના દીકરા એવું ઘણું વખત આપણે જૂનું થતું હોય તો એને પણ બદલતા હોઈએ છીએ। તો આ તો પરંપરા હાલ્યું જ આવે છે। પણ જ્યારે એકનું એક મકાનની અંદર આપણે એકને એક ઝૂંપડાની અંદર કે એકને એક જગ્યાએ આપણે રોજ ભોજન કરતા હોય ને તો આપણને ઓહાપો તો આવી જ જાય કે ભાઈ આ ખરેખર આળું કાલે બીજું બનાવવું જરૂરી છે, મકાન કે બીજું ગમે તે। તો ખરેખર તમને એવું નથી લાગતું કે હવે સરકાર બદલવી પડે? શું લેવા કે સરકાર આજે 30 વર્ષથી ભાજપ આપણા ગુજરાતમાં બેઠી છે અને એના જે માણસો જે છે આજે તમે ગમે એટલો ડખો કરો, ગમે એટલા બાંધો, ભાજપનો ખેસ પહેરેલો હોય તો એની માથે કદાચ ખૂનનો કેસ હોય ને તો એ નિર્દોષ છૂટી જાય છે। તમને બધાને પણ ખ્યાલ છે। કોઈ માણસ નાનો માણસ હોય તો એની એફઆઈઆર લેવામાં આવતી નથી। પોલીસ ખાતું પણ એટલું બધું એમના ગળામાં નાખી અને આટા મારતા હોય, પણ એ બધા મેલા ગોગરા હતા ટૂંકમાં। કારણ કે કાંઈ ના કાંઈ બાબત હોય અને એ લોકો ફોડમાં હોય, ભાજપમાં ભળ્યા એટલે એ લોકોની માથે કેસ કબાલા હોય, ગમે એવા ગુના હોય, કોઈ પણ બેંકોના બૂચ માર્યા હોય, એ બધાય એને માફ થાય છે। તો ખેડૂતોનો જ્યારે મુદ્દો આવે ત્યારે આપણને લેણો તો માફ નથી કરતા। લેણો માફ કરવા માટે આજે ગોપાલભાઈ ઇટેલાથી લઈને એ તમામ પાર્ટી સરકારની સામે એટલી બધી એની લડત છે કે છતાંય એમની આંખ નથી ઉઘડતી। તો ખેડૂતોને ઉપર એમની બિલકુલ દયા નથી। ખેડૂતની ભાજપ સરકારને બિલકુલ જરૂર પણ નથી। આ જ્યારે આપણને અત્યારે પૈસા જે નુકસાનીના મળ્યા છે ને, જે 44,000 રૂપિયા 2 હેક્ટરે, 1 હેક્ટરે 22,000, એ આ આપ પાર્ટી એની અમે જાગી છે એટલે મળ્યા। તમે એટલું પણ મગજમાં રાખજો। જો આપણે એની અમને વિરોધ ન થયો હોત આપ પાર્ટીનો તો તમારે સમજી લેવાનું હતું કે એટલી નુકસાની થઈ તો એ લોકોની બિલકુલ આંખ ઉઘડવાની નથી થતી। એટલે પૈસા આજે સરકારે આપણને ખાતામાં નાખ્યા છે પણ એ આપણા હકના હતા, આપણી નુકસાનીના હતા, એટલે એને દેવા પડ્યા। પણ એની સામે વિરોધ વંટોળ એટલો બધો જ્યારે જાગ્યો ત્યારે આપણને પૈસા મળ્યા। જો આજે કોંગ્રેસ તો સાની મની બેહી ગઈ છે, એને કોઈ દી એ વિચાર કર્યો નથી।
આપ પાર્ટી જ્યારે આજે મેદાનમાં આવી, ભાજપની સામે જ્યારે મેદાને તો એ ભાજપને ઝૂકવું પડ્યું અંતે, અને ખેડૂતોને જે નુકસાની થઈ કમોસમી વરસાદની, એના હેક્ટરે 22,000 રૂપિયા એને બહાર પાડવા જ પડ્યા. ન છૂટકી ખબર જ હતી કે આ લોકો એટલા બધા કઠણિયા થઈ ગયા કે એને જેલમાં નાખી દીધા છે. આજે પ્રવીણ રામ ને એ બધા ખેડૂતોની માટે લડી અત્યારે પણ હાલમાં જેલમાં જ છે જી. તો આવા લોકો નિડર થઈ અને જે ખેડૂતોના મુદ્દાઓ, ગરીબોના મુદ્દાઓ, કોઈ પણ સમાજના મુદ્દાઓ લઈને જ્યારે બેઠા છે, તો ભાજપ સરકારને એવું થયું કે નહીં, હવે આમાં ઝૂકવું સિવાય કોઈ રસ્તો નથી. એટલે આપણને ખેડૂતોને આ જે 44,000 મળ્યા ને 2 હેક્ટરે, એ મળ્યા છે, નહીંતર એ પણ આપણને મળવાના નથી થતા. તો કપાસની આપણે જ્યારે આવક હોય ત્યારે નિકાસ બંધ કરી દે, સિંગની જ્યારે પાક આવતો હોય ત્યારે એનો પ્રશ્ન નડે, ડુંગળીના જ્યારે મેદાન આવતું હોય અને પુષ્કળ પાક આવતો હોય તો ડુંગળીનો પણ પ્રતિબંધ મૂકે, એટલે બહારના દેશનો અંદર ન જાય તો આપણા ભાવ ઠપ પડે છે બધાય. પણ આજે તાલુકાથી માંડીને ગામડાથી માંડીને જ્યારે કેન્દ્ર સુધી ભાજપની સરકાર બેઠી હોય તો એ પોતપોતાની મનમાની કરે, વિરોધ એનો કરવાવાળો કોઈ દેશની અંદર છે નહીં. તો એની સામે જ્યારે આજે આમ આદમી પાર્ટી જ્યારે ઊભી થઈ છે તો એને એટલી બધી ડર કરી ગયો છે કે તમને ખ્યાલ છે બધાને કે હમણાં ગુજરાત કેબિનેટની અંદર આખો ફેરફાર કરી નાખ્યો. એને કેટલાય લોકોનો ફેરફાર કરી નાખ્યો. હું લેવા કે જે જૂના લોકો હતા એ બધા એને કાઢે અને નવા લોકોને લાવવા પડ્યા. ક્યારે કે હવે એને ખબર છે કે પડતી આપણી છે 100% પડતી જ છે, એટલે એ પડતીને હિસાબે પાછું એને નાવ કાંઠે લાવવા માટે ફરીથી કેબિનેટની આખી રચના બનાવી. પણ એ રીતે હજી તમને લાગે છે કે આગળ બહુ વધશે નહીં. તો અમે કહેવાનું બધાને એ છે કે આમાં તમે થોડાક બધાએ સહકાર આપો. આમ આદમી પાર્ટી આમ જનતાની પાર્ટી છે. આપણે આમ કઈ સ્વાભાવિક વાત કરતા કે આમ આદમી છે બધાય, એટલે એક આ આમ આદમી પાર્ટી આપણને એક સારા વિચાર, એની સારો સહકાર અને સારા સહકારથી જો જીતીને આજે દેશનું સંચાલન કરે, રાજ્યનું સંચાલન કરે તો ખરેખર આપણે નાના માણસો માટે અને ખેડૂતો માટે ખૂબ સારી વાત છે. તો એમાં આજે આ મનીષભાઈએ જે તમને આમંત્રણ આપી અને હું તો એમ કહું ઘણી બધી બહોળી સંખ્યામાં તમે આવ્યા છો, તો ખરેખર આપ સૌને તો ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. પણ હવે આવનારી સૌરાજ્યની ચૂંટણી છે, જિલ્લાની, તાલુકાની અને નગરપાલિકા, પંચાયત, આ બધી ચૂંટણીઓ આવે છે નજીકમાં. ત્યારે આપ સૌ એમની અંદર તન મન ધનથી તમે પૂરો સહકાર આપો અને આમ આદમી પાર્ટીની એક સરકાર બને, એક સત્તા ઉપર બેસે તો ખરેખર નાના મોટા પ્રશ્નો ઘણા બધા પડ્યા છે, એ પ્રશ્નો થોડા થોડા હલ થાય. આજે ભાજપ સરકાર પાસે તન મન ધન બધું છે. તમને જ્યારે જ્યારે ચૂંટણી આવશે તો કોઈની કોઈ લાલચ, કાંઈનું કાંઈ તમને લાલચ આપી, પૈસાથી માંડીને બધું. પણ પૈસાથી ખરીદેલા મત તમારા એળે જાય એવું પણ તમે મગજમાં રાખજો. તમે પૈસા લઈને કોઈને મત આપ્યો, આ જનરલી વાત છે, તો એ પૈસા લીધા તમે અને મત આપ્યો તો તમે વેચાઈ ગયેલા એવું માની શકાય. કારણ કે જ્યારે જ્યારે તમારા કાંઈ વ્યક્તિગત પ્રશ્નો આવે ત્યારે તમને એ પૈસા આડા નડે. એ એમ જ બોલે ને કે ભાઈ અમે તમને પૈસા દઈને મત લીધો છે. આજે બિહારની અંદર પોઝિશન તમે જુઓ તો બહેનોના ખાતામાં 10,000 રૂપિયા નાખી અને વેચાતા મત લઈ અને એ આજે ભાજપ ત્યાં ચૂંટાઈ આવી છે. અને એ પણ ઈવીએમના પ્રશ્નો છે, પણ બંને બે ભેગું થઈ અને આજે બિહારમાં સરકાર બનાવી. એને પણ ઝાઝુ ભાગનું જૂઠાણું 2014ની સાલમાં અમરેલીની અંદર નરેન્દ્રભાઈ મોદીની સભા હતી છેલ્લા, ત્યારે એનો પહેલો મુદ્દો એવો હતો કે ભાઈ અમારી સરકાર કેન્દ્રમાં બને ભાજપની, એટલે પહેલો મુદ્દો ખેડૂતોનું કર્જ મુક્ત કરવાનો. આ બધાને પણ ખ્યાલ છે હોતે, જે લોકો ગયા આજે યુટ્યુબની અંદર પણ એના વિડીયા છે. તો એ બોલ્યા 14ની સાલમાં અને કેન્દ્રની સરકાર બની ગઈ પણ હોતે. એની બદલે 24
આ 24ની સાલ પૂરી થઈ ગઈ, 25 વર્ષ આવી ગઈ, તોય છતાં હજી આજે ખેડૂતોની ઉપર કરજ એટલું ને એટલું નથી, એનીથી 3 ગણું વધી ગયું. ખેત પેદાશના ભાવ કે વધારશું, ડબલ કરશું, કઈ જગ્યાએ ડબલ છે ભાઈ? કોઈ જગ્યાએ ડબલ નથી છે. આપણી પર કરજ ડબલ થયું છે. જ્યાં જોઈને બેંકની અંદર જતા હોય તો બધા ખેડૂતોને ખ્યાલ જ છે કે ઘણાના પોસ્ટરો મારેલા હોય છે કે ફલાણા ભાઈને એટલા લાખ, ફલાણા ભાઈને એટલા લાખ. ક્યારે આપણને વીમો 2019ની સાલનો અમરેલી જિલ્લાની અંદર વીમો મંજૂર થયેલો પડ્યો છે. આજ સુધી કોઈ ખેડૂતને વીમો આપ્યો નથી. આપણે એની પાસે કોઈ એમને પૈસા નથી માંગતા, આપણે એનું પ્રીમિયમ ભર્યું હોય અને એ પ્રીમિયમના પૈસા આપણને પાછા દેવાનો એનો અધિકાર છે અને આપણે લેવાનો પણ અધિકાર છે. પણ છતાંય વીમા કંપનીની સાથે જે કાંઈ સાંઠગાંઠ કરી અને વીમો આખો રફે સફે કરી અને આજ સુધી પણ વીમો મળ્યો નથી. હજી એ પાક્કો હજી આપણો વીમો અમરેલી જિલ્લાનો હજી કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર પાસે મોજૂદ પડ્યો છે. એની અમે ઘણા બધા વિરોધ થાય છે, વ્યાજ સાથે આપવાનું એવું ઘણું બધું આવે છે, પણ હજી આપણને વીમો મળ્યો નથી. વર્ષે 6,000 રૂપિયા આપીને આપણને એક રમત વાત કરી કહેવાય એને માટે કે ભાઈ 6,000 રૂપિયા એટલે આપણે એક દિવસ આજની તારીખમાં 400 રૂપિયા દાડી છે આપણે ખેતી કામમાં. હવે 10 દાડિયા હોય 4,000 રૂપિયા વયા ગયા હાજે. 6,000 રૂપિયાનો આવે હું તો કે ખેડૂતોને એટલું અમે આપશું, એટલું આપ્યું, એને ઉપયોગી થાય, વાવણીમાં ઉપયોગી થાય. હું શપથ લઉં છું કે હવે ભાજપને ગુજરાતને વધુ બરબાદ કરવા નહીં દઉં. હું શપથ લઉં છું કે આવતા કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને મત નહીં આપું. હું શપથ લઉં છું કે થોડું જોરથી બોલો બધા. હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સુવર્ણ ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને અને ઝાડુને મત આપીશ. હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી પાર્ટીનો સાથ કદી નહીં છોડું. બોલો ભારત માતા કી ઇન્કિલાબ, જય જવાન. એક મુદ્દો હજી ઉમેરવો છે. હું શપથ લઉં છું કે બધા જોરથી બોલો. એક જણો 20, 50 મત આમ આદમી પાર્ટીમાં નખાવશું. આભાર. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.